ઓપરેશન કરવાની જરૂર ન પડી. કેટલા mm ની હતી? 11 mm ની પથરી હતી. ભલે શું માનતા મોનીજી પેટમ નાખી 1100 રૂપિયા માનતા મોની પથરી નીકળી ગઈ. સભાવાળું મારો ઈશ્વર કે છે અને બરોબર હું શિયન ભવાની માતા બોલતી છું, જગતમાં હું દેવ બોલતું છું, બોલું એટલું બનાવવા વાળી શું કરે શું કહું છું બોલ પે સિંગરેજ તાલુકો ધોળકા ધંધોકા બરાબર માજીનું મોરબી વખત બરોબર છે પણ શું દખામાં આવેલી વખતો બરોબર છે પણ દખામાં આવ્યા છે. બરાબર મારો ભગવાન કે છે વેળાઈ જેવું પૂછું અને કદાચ મનમાં પડ્યું ને ઓઠે ના લાવું મારું નામ માતા નહીં લે ભાઈ. અને બરોબર હું શિયન ભવાની માતા બોલતી છું શંકર તો બાયડીનો ડખો બે માંથી છે ને તારે બાયડીનો ડખો અને બારોબાર લાઈન બારોબાર જી ઈ કોણ બારોબાર લાઈન બારોબાર જી આ નવી બરાબર. સભાવાળું મારો ઈશ્વર કે છે બરોબર હું શિયન ભવાની માતા બોલતી છું ભાઈ અને જગતમાં દેવું છું વસ્તાર વગરનું દીકરો ને દે આવું મારું ભગવાન કે છે કે વગર પૂછે ઉત્તર ના આલું મારું નામ જરૂરી લે અને બરોબર હું શિયન ભવાની માતા બોલતી છું, જગતમાં હું દેવ બોલતું છું ભાઈ મારો ભગવાન કે છે અને બરોબર હું ઘરેની માતા બોલતી છું તો જે વખાતી આવે જે ડખાતી આવે ન મટાડું મારું નામ માતા નહીં બોલ. શું હતું? ડાંગર રોપી છે. હા હા બરાબર કીધું પેલા બોલી કાઢી છે ને. સભાવાળું મારો ભગવાન કે છે કેટલી ડાંગર છે? શું 4500 મણ 4500 મણ અને આમ છે કેટલી થતી? પહેલી વખત પાકમાં જ કરી હતી. બે પાકમાં થાય તારા ભાગે છે બે 2250 મણ મનનો ભાવ શું? બરાબર ડાંગર મતલબ ચોખા બરાબર. સભાવાળો મારો ઈશ્વર કે છે વેળાઈ જેવું કહું છું કે બોલો એટલું બનાવવા વાળી છે અને કદાચ પહેલી વાર કર્યું અને તને લાભ આલ્યો હશે અને દુનિયા ફરી તને 3 મહિના બને તો જગતના કોણે હાગું કરે બાયડી લઈને ના આલું મારું નામ માતા ના મારો ઈશ્વર કે છે બે અગરબત્તી કરજે અને બોલું છું બનાવ્યા મળી રહું મારું નામ જરૂરી બોલ. હા કપાતર છે કપાતર છે કપાતર છે રાવણે કોઈ બુડો નતો, રાવણે હારો જ હતો. સભાવાળો મારો ભગવાન કે છે રાવણ નો ગોત્ર બ્રાહ્મણ કુળ નો હતો
ભાઈ પણ રાવણે સીતા ઉપાડવાનું કારણ બીજું છે. સીતાનું હરણ કર્યું, સીતાનું ઉપાડી ગયા એનું આખું કારણ બીજું છે. રાવણની ભૂલ હતી સ્વયં પંખા, અને એ સ્વયં પંખા વિચરણ કરતી હતી, કાગડાનું રૂપ લઈને જંગલ મોટા ફેરા મારતી હતી. લક્ષ્મણજી જોયા એટલે સ્વયં પંખા પહેર્યું તો મને હારે જ પહેર્યું. એટલે સ્ત્રીનું રૂપ લઈ લક્ષ્મણને કહેવા મળી, લક્ષ્મણને ફોર્સ કર્યો કે ભાઈ તારે મારી યારે લગ્ન કરવા પડશે. ઓ વચ્ચે લક્ષ્મણ કે ઓલરેડી ભાઈ હું લગ્ન વાળો માણસ છું, બાયડી છે મારો કોઈ વેત ના હે, તો કે ગમે એમ કર હું ઉપાડી જાય છે. અને એ રીશે બળી સીતા અને લક્ષ્મણજીની બાયડી સમજી બેઠી. અને સીતાજી માતા સીતાને જયારે કાગડો બની ટોચ મારી એટલે પેલે કટાર કાઢી નોખી એટલે મેં નાક કપાઈ ગયું. કાપેલું નાક લઈને લંકામાં ગઈ કે ભાઈ હું તો ખાલી ફરવા જતી, પણ ફરતા ફરતા મારું નાક કાપી નાખ્યું. અસલ હકીકત ન કહેતી. તો કે કારણ શું હતું? કોણ કે સ્ત્રી હતી ને પુરુષ હતું, અને એમના લીધે તમારી બોલનું નાક કપાઈ ગયું સ્વયં પંખા. અને ઈ સ્વયં પંખાનું નાક કપાણું રાવણને રી ચડી કે હારું તાણે હવે એને ઉપાડીને આપણા મહેલમાં લાઈન વાણી બનાવવાનો મારું. એમાંથી આખું રામાયણ રચે. એક નાક કાપવાનું એમાંથી. વાસ્તવમાં રામને એમને કોઈ લેવા દેવા જ નતું. રાવણ તો પહેલથી ની જનકની છોડીને ઓળખતો હતો. પણ સભાવાળું મારો ઈશ્વર કે છે વેળાએ જેવું કશું દારૂ પીવે છે, તોફાન કરે છે, લફડું કરી ઘેર છે, આવો મારો ભગવાન કે છે ને આવું હું જેવું કહું છું. હે તો શું કર્યું મને ખબર છે. મારે ફેરવીને કેવું પડે. સીધું સીધું બોલતું તું મેં ઓભળી નહીં કે. અને સભા એમ કહે કે માતા ભો જેવું બોલે છે. તો કોઈ એક બે પગારી બાયડી ખોયું છે વેળાએ મારું નામ જેલું છે. બધું એમો ને એમો ખોયું છે. હવે સમજણ? હે જુગાર રમ્યો નહીં, બીજા ધંધા કર્યા નહીં, પણ બાયડી ચડે રૂપિયા ખોયા છે. જે પ્રજા મળે એ પ્રજા તો આલ્યા હોય તો પાછા હાલે, પેલી થોડા હાલે. પાછળ તાર છોડી બેઠી એમ પૂછ, ખબર છે. પણ મારો ભગવાન કે હશે મેળાઈ દેવ કુસુમ બરોબર મુશીન ભવાની માતા બોલતી સુજા બે અગરબત્તી કજે માં ઉપર ટેક રાખજે અને પગે લાગવા લઈને આવજે. જો ઠેકાણે ન લાવું તો મારું નામ જરૂરી છે. ચિંતા છોડી મેં ઘર બારે કાઢે. જાપે અગરબત્તી ચાલુ કરી વિશ્વ રાખશે કે બોલું બનાવવા વાળી છું, અને મારા બોલ્યામાં ફેર આવશે નહીં. વગાડજે ભાવાળું મારો ઈશ્વર બોલતો હશે, વેળાએ જો બોલતો હશે, આપણી ધૂમતું ધન કરી હતી બે હિંગા ભાઈ સભાવાળું બરોબર હું છીએ. ભવાની બત્રીસી માતા બોલતી સૂર્યા જગતમાં હું સનના વાજારી હું અમે સુનાની માતા બોલતી છું કે બોલું બનાવવા વાળી છું. ભાઈ સિંહ કોમના મેં હું કરમસદ આણંદ નડિયાદ નથી પ્રજાપતિ. મારો ભગવાન કે સર અને બરોબર પછી ભવાની માતા બોલતી છું, જગતમાં હું જેવું બોલતું છું. ચિઠ્ઠી લખીને લઈને એમાં 4 પ્રશ્નો લે છે. શું લેશું? મને માતા આન્સર કોઈ બતાવો ન બતાવો, પણ હું માતા વાંચવા વાળી છું. પણ દિનેશ મારો ભગવાન એવું કે છે કે એક પ્રશ્ન ફેમિલી નો લખેલો, પારિવારિક ભાઈ સંતાનને લગતો ફ્યુચર નું સભાવાળું. બીજા પ્રશ્નમાં મારું ઘરાણા જ આવવું છે.
થોડાક હિસાબ બાકી છે લેવાનું છે શું કહું છું આ ત્રીજી મેટર છે અને ચોથો દેવગતિનો પ્રશ્ન છે કે ફરી ફરી થાચી જે ભુવા ઘણા ફેર્યો પણ મારી વખો શું લડે શું છે પછી મારો ભગવાન કે છે ભાઈ કે હોય ના હોય ફોરેનમાં હોય વિદેશમાં હોય અને બરોબર હું શિયન ભવાની માતા બોલતી છું શંકર હું અહીંથી એનું કેનેડાની બજારમાં ન પહોંચું મારું નામ જરૂરી લે હે અને કેનેડાનો પ્રશ્ન શું કરું ફાઇલ કરું પીઆર કરું પીઆર કરું ઈ મલેશી લઈને આવ્યા છે હે મારો ભગવાન કે છે અને બોલું બનાવવા વાળી છું પ્રજાપતિ હું તમારી નાતવી વતનની માતા છું તમારું જે વસૂલે અને આટલે આવું કોઈ દાડું રેઠા ને હિંગેલું મારો ભગવાન કે છે વેળાએ હું જેવું પૂછું બોલો કીધા એ પ્રશ્ન કોણ વગર કોઈ હે તો ભૂલી નાય કરી જગતમાં રહેવું છું લ્યા અને બરોબર હું વેળાએ જેવું બોલતું છું બોલો કેટલા દાડા પીઆર લાવું ભાઈ પીઆર થતા ને બરોબર ભગવાન કે છે વેળાએ જેવું કહું છું અને બરોબર મશીન ભવાની માતા બોલતી છું 62 દાડા પર પીઆર ની ફાઇલ આગળ વધે સ્ટેપ બાય સ્ટેપ અને 62 દાડાની અંદર કેનેડાની સરકારમાં જઈ કદાચ પીઆર ની ફાઇલ ઉપર સાઇન ન કરાવું મારું નામ માતાની લે ભાઈ 62 બોલીશું 63 ના બનવા દે અને 62 દાડા પીઆર ની ફાઇલ કમ્પ્લીટ આગળ વધવા મળે તેમ જે હું માતા બોલીને મેં બનાવ્યું છે અને સિક્કો મારીને પીઆર કરીને ન લાવું તો મારું નામ જરૂરી છે સભાવાળો મારો ભગવાન કે છે દીકરો છે નો પેટ છે ફોરેનમાં છોકરો છે નો ફોરેનમાં છોડી તો ખરી ભાઈ મારો ભગવાન કે છે મેળાઈ દેવું પૂછું તો દાવું છે ભાઈ ઈદ નક્કી નહીં છોડાવું છે ઈદ નક્કી નહીં હું માતા બોલી છોકરો છે ને છોડાવું એનું કોઈ નક્કી જ નહીં પણ દાદુ બોલતી નહીં 3 મહિનામાં ડિસિઝન લઈને કરે યોગ્ય જગ્યાએ શંકર ફિટ ન કરું તો મારું નામ માતા નહીં ભાઈ બોલો સભાવાળો મારો ઈશ્વર કસન કરે સદીની વાત ખોળીને મળું અને પ્રજાપતિઓ હોળમી સદી કો તો હાજી મંત્રી સદી કો તો હાજી 3 ડોહાનો પરિવાર ખોળીને ન વળું તો મારું નામ જરૂરી છે આવો મારો ભગવાન કે છે ને આવું હું જેમ કહું છું 3 ડોહાનો પરિવાર 2 ભાઈઓનો પરિવાર કરો શું કહું છું અને બરોબર ફળિયાની જગ્યા વેચાતી લીધેલી હોય અને એકની 2 કરથારું થઈ હોય તો મોંજીક જગતમાં માતા બોલ નવું જૂનું ઘર તો જૂનું ઘર છો નડિયાદ અને નવું ઘર પાલનપુર સભાવાળો મારો ભગવાન કે છે 16મી સદી અને ગોગો એના પેલી વાનવટી શીખોતર આ 3 દેવ ખરા છે એ હોય વર્ષે પૂર્ણ થશે નહીં અને તારત 62 બોલીને 62 કોમ આગળ વધે મન માતાને પૂછજે અને કદાચ તો દાદુ બોલતી નહીં પણ વાનવટી શીખોતર ગોગાની કોટી ખોળીને ન બોલું તો મારું નામ જરૂરી કારણ પરિવારનો ડખો ખોળું બાપાનો વખત ન ખોળું અત્યારે આ દુનિયામાં હાજર ન હોય અને એ દાડાની વાતો ખોળીને ન પાડું તો મારું નામ જરૂરી ડાબે અગરબત્તી ચાલુ કરશે કલર મારા દેવ ઉપર વિશ્વાસ રાખજે અને 62 માં બનાવું તેમ મોંજે હું મોરાલની માતા બોલીને મેં બનાવ્યું છે અને એટલું બની જાય એટલે 16મી સદીની વાત ખોળીને વળું ત્રીજી પેઢીએ 2 ડોશીઓની વાત ખોળું શું પૂછું અને ન પાડું શંકર મારું નામ માતા નહીં લે ભાઈ અડધા મજા થઈ જાય મારા દેવના ભગવાન કે છે બોલો હું માતા બોલી સદી છે
અને સતી પૂછતા નહીં. અને સતી ત્રીજી પેઢીની ત્રણ ડોહાના પરિવારની એક ડોશીમાંથી સતી તેમાં પણ પરિવાર માનતું નહીં. અને તમે આ શરીર માનવા મળે બે અગરબત્તી ચાલુ કરો ને ધંધામાં ગ્રોથ મળે, પાલનપુરની બજારમાં ન રળ્યું એવું રળી આલું તો મોજો જગતમાં માતા રડી રહીશું. બસ અમેરિકામાં કઈ સિટી? અમેરિકા શિકાગો. સભાવાળું મારો ભગવાન કહે છે કે અમેરિકાની અંદર ગેસનું સ્ટેશન છે, મોટર મોટલ મોટલ કહેવાય, પછી સ્ટોર કહેવાય. અને રેન્ટ ઉપર આવ્યું હતું અને પાર્ટી કબજો કરી નાખ્યો અને હવે ખાલી કરતો નથી. કેસ કર્યો, કેસ જીતી ગયા, ખાલી કરતો નથી. સભાવાળું મારો ભગવાન કે છે વેળાઈ દેવું કહું છું. અને બરોબર હું સીએમ ભવાની માતા બોલતી શું કરે $1,00,000 તો ખાલી રેન્ટ જ કરી ગયું. શકું છું $1,00,000 ડિવાઈડ બાય ઇન્ડિયન કરન્સી 85 લાખ, 85 કે 86 લાખ. આટલું તો ઘણું બાકી છે. તો ખાલી કરાવવું છે કે હું પૈસા લાવવા છે? જો અમેરિકાના કાયદાની અંદર ફિટ કરવું અને બરોબર શંકર દાદુ બોલતી 82 બોલું 83મો દાડો બનવા ના આવ્યું અને 82 દાડાની અંદર એવું ચક્રવ્યૂહ રચું અને ઈ સંકેડાની અંદર ઈ તારી મોટરનો કબજો કરીને બેઠો, ગેસ સ્ટેશનનો કબજો કરીને એમો હળવાવું શકું છું. અને 82 દાડા ચકેડું ફરત એમ પહોંચે કે મેં મોરાલની સદીએ ચકેડું ફેર્યું છે. પણ નાતનો ના ખોળ ઉપર નાતનો દમણ કરવા વાળો ખોળું શકું છું. જાજુ બોલતી ના હે. અને 82 દાડા ફિટ થઈ જાય, કોર્ટનો ઓર્ડર આવે, કાં તો પૈસા ચૂકવતા તો જેલ પડશે. આવી વાતો ફિટ કરું. પૈસા મોટર બે વસ્તુ તાર ઘેર ન લાવું મારું નામ માતા નહીં લે શકું છું. અને વેળાએ બરોબર હું માતા બોલતી છું, જગતમાં હું દેવ બોલતું છું. આ બે વાતો બન્યા વળી રહી છે નહીં. જ્યાં અમેરિકા છે ને શિકાગો છે ને બે અગરબત્તી કરવાનું કહેજે. અને અગરબત્તી ધુવાડાથી સાયરન વાગતું હોય તો દીવો કરવાનું કહેજે. જેમ કે અમેરિકામાં સિસ્ટમ હોય કે ધુવાડો ઉપર થાય સાયરન વાગે, પેલા લાઈટ બંબા વાળા ઘેર આવી જાય 1900. હા. અને 82 દાડા કોણ થાય તો હું માતા કોઈ કરવું. પછી ઇન્ડિયન કરન્સીમાં નહીં થાય, ડોલરમાં થાય હો. હા, પછી ડોલર હાલવા પડશે. પણ સભાવાળું બોલું બનાવડીશું અને 82 દાડા ચકડું ભરીને પ્રશ્ન સોલ્વ થઈ જાય. બોલો. હું તો પેલા બોલી ખાલવાનો આવ્યો ભાઈ. મારો ભગવાન કે છે પ્રોપર્ટી માટે પૈસા આલ્યા હતા, કાં તો પૈસા લુકા મકાન આલ્યું, ફ્લેટ આલ્યું. બે માંથી એક વાત બની પાર્ટી ચોઈની છે. પૈસા નો હસ્યા થશે રોકડા આલ્યા હતા, ચેક થી આલ્યા. દલાલ હતો, દલાલ ની વસમાં તમે હાથમાં ગણી રોકડા આલ્યા, પેલો લઈ જતો. સભાવાળો મારો ભગવાન કહે છે વેળાએ જેવું કહું છું. અને બરોબર હું સિંહ ભવાની માતા બોલતી છું, જગતમાં હું દેવ બોલતો છું. પૈસા 80 લાખ બાકી હું ઘણું કરવા નીકળું ચૂકું છું. હાલ તો જ્યાં ખાતર છે, હે જ્યાં ખાતર છે
80 લાવું કેટલા હાલશો બોલો? હે હિસાબ ચોખ્ખો છે બોલો એવું તમે બોલો ને. તમારું કોયા ખાતર છે? લીધું એનું જ છે, જેનું પાછું લાવવાની મારી તેવડ છે ભાઈ. માગ્યું એના કારણે છે જેને મેં આલ્યું છે, બાકી આલ્યું ના હોય એમ કઈ નથી મોજ્યું. એ મોજ્યું ઈશ્વર લાગે નહીં મોજ્યું, આલીને લીધું છે. કરોડો નું કામ કર્યું અને લાખ જ લીધા છે ભાઈ. મારો ભગવાન કે સર 5 વર્ષ 10 વર્ષ છોકરો આવ્યો તો 50,000 લીધા છે. ના નહીં ભાઈ લીધા છે. જેમ કે 5 વર્ષની એટલે હોસ્પિટલના ખર્ચા 10 લાખ વાપરી નાખ્યા. તો છોકરા બદલે 50,000 આલે એમાં કોઈ નવાઈની વાત નહીં, મોટી વાત નહીં. અને પૈસા ક્યારે નહીં વાપરતા, મોણન ખવડાવીએ કે જેમ જેમ પૈસા એમ એમ વ્યવસ્થા વધતી જાય કે જેથી કરીને પબ્લિકને તકલીફ ન પડે. પણ સભાવાળું મારો ભગવાન કે છે અને બરોબર હું સીએમ ભવાની માત્ર બોલતી છું. કદાચ તારા 80 લાખના ઉઘરણે શકું છું અને વાય વચ્ચે વાળા મોણે લાઈન ફિટ કરી નાખો અને એનો હોમેથી ફોન આવે તમારા પૈસા મારા હલવા છે અને બરોબર એવી વાતો ન લાવું તો મારું નોમ જરૂરી હોય. જ્યાં કદાચ મને આપણે મોર કરીને અરજી તારા પૈસાનું ઉઘરણું કરવું 80 આવે તો પછી તમે જે બોલો એ તમારે પૂરું કરવું. ચશ્મા છે ચોકન આલ્યા શિકાગો માં આલેલા કેટલા આલ્યા? સભાવાળું મારો ભગવાન કે છે અને બરોબર હું શ્રી ભવાની માતા બોલતી છું ભાઈ. વાસ્તવમાં એ છોકરાનું મગજ નહીં, ઘેર બદન મારી નાખે કા બટકું ભરે. આ એ જે ઓમ થઈને નોર્મલ એને ખબર છે કે માતા છે. હા ને કે પૂછો કરતા કોઈ છોડે નહીં, કા તો તરત મારે કા બટકું ભરે. બહાર વાળું ઓમ માતા છે લે ભાઈ. ઈ પૈસા કેટલા લે? ડોલરમાં લે, ડોલરમાં લે. 3 માંથી સિનિયર સિટીઝન કોણ? સિનિયર સિટીઝન. સભાવાળું મારે સજીભાઈ નો રોમ બોલતો છે. ડોક્ટર અમેરિકામાં પૈસા આલ્યા છે એનું ઉઘરાણું ના કરું મારું નોમ માતા નહીં લે. પણ $35,000 વાત જઈને ઉભી રાખો. $35,000 અને બરોબર મારો ભગવાન કે છે બોલું બનાવવાળી છે. અંદોઈ મેટર પતી જાય 2 અગરબત્તી હરકતી કરજો. હારા સમાચાર 3 મહિના થતા લાવું મોજે જગતમાં માતા બોલું બોલો. કેટલી મિલી છે? કેટલા